તો આજે આપણે બનાવવાના છે ફુદીનાના થેપલા। સીતારામને જય શ્રી કૃષ્ણ। બધાને ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ। તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં। તો આજે સવારથી વરસાદ શરૂ છે એક ધારો, અને આપણે અત્યારે અગાસી ઉપર આટા મારવા આવી ગયા છે। અત્યારે 10:30 થયા છે અને વરસાદ હજી બહુ આવતો તો, સવારનો એક ધારો વરસાદ આવતો તો અત્યારે બંધ થયો છે। તો આપણે અગાસી ઉપર આટો મારવા આવી ગયા। જો અત્યારનું વાતાવરણ તમે જોઈ શકો છો કેવું છે એમ। હજી વાદળા છે, હજી વરસાદ આવવાની શક્યતા તો છે જ। આપણે જમી કારવીને નવરા થઈ ગયા ને છોકરાને બધાને આજે રજા છે અને વરસાદ બહાર ખૂબ જ આવે છે। તો આપણે બારીઓને બાવણાને બધું બંધ રાખીને બેઠા છીએ ઘરમાં, કેમ કે અંદર વાછટ બહુ બધી આવે। તો છોકરા અગાસી પર નાવા ગયા છે ને આપણે જો રૂમાલ ને એવું બધું અહીં સૂકવી દીધું, કેમ કે બહાર કેટલી દોરીઓ છે તોય કે વરસાદમાં કપડાં સુકાતા નથી। તો આપણે અડધા કપડાં અહીં ઘરમાં નાખવા પડે। જો ચારે કોઈ એકલા કપડાં સુકાય છે તો અહીં બધે કપડાં ને એવું બધું નાખ્યું છે ને। તો ચાલો તમને પણ બહારનો નજારો બતાવી દઉં કેટલો વરસાદ આવે છે। તો જુઓ, સુરતમાં 2 દિવસથી સતત વરસાદ આવે છે। થોડીક વાર બંધ રહેશે ને પછી પાછો શરૂ થઈ જાય છે, 2-5 મિનિટ બંધ થાય ખાલી। તો જો અત્યારે વરસાદ થોડોક રહી ગયો છે અને આપણે બહાર ધાબે આંટો મારવા જઈએ છીએ। તો જો અહીં આપણે કપડાં બધા સૂકવી દીધા છે। અહીંયા બહાર દોરીએ કપડાં સૂકવી, આખી દોરીઓ બધી ભરી છે ને અહીંયા જો કુંડામાં તમે જો રોજ તમને દેખાતું દેશે, રોજ આટલા કુંડા ભરેલા હોય કેટલો વરસાદ આવ્યો હોય છે તમને દેખાતું દેશે। અને એ જો સરસ મજાના કબૂતર બેઠા છે। તો ચાલો આપણે ધાબે જઈને જોઈએ, ધાબે આંટો મારી આવી। તો આપણે ધાબે આંટો મારવા આવી ગયા છીએ અને અત્યારે સરસ ઠંડા મજાનો પવન આવે છે। જો કબૂતર ઉડે છે, આપણે તો કબૂતર નહીં ઉડતું હોય ને મને તો જોવાની બહુ મજા આવે। કબૂતર ઉડતા હોય સરસ મજાના જાય નીચે। સોસાયટીમાં પાણી ભરાઈ ગયું, હાલો વરસાદમાં નાવા ઉપર, બધાય ઉપર આવો ને આવા વરસાદના એમ। આખો દિવસ વરસાદ શરૂ હોય એટલે બધા ઘરમાં હોય, એટલે વરસાદ બંધ થાય એટલે બધા બહાર નીકળી જાય। તો આપણે પણ બધા બહાર આવી ગયા છે ને અગાસી ઉપર ઘડીક વાર આપણે ઊભા રહીશું। ખુલ્લા આસમાનમાં જો કબૂતર ઉડે છે ને જોવાનું આપણે મજા આવે અને ફરતું વાતાવરણ આપણે જોયા કરીએ। અને આ સાઈડ આપણે પાછળ મેઇન રોડ છે, ત્યાં જઈને આપણે જોઈએ કેવું પાણી ભરાણું છે રોડ ઉપર। તો જાય મોટા મોટા ઝાડવા છે, કબૂતર બેઠા છે, જો કેવા ઉડવા માંડે કબૂતર। વરસાદ બંધ થાય એટલે કબૂતર આમથી આમ ઉડવા માંડે। અને જો વાહને તે ઓછા છે બધાય, રોડ ઉપર કોઈ વાહને નથી દેખાતું ને કોઈ માણસે નથી દેખાતા ને કેવું સરસ મજાનું ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે। ઝાડવા હરાભરા ખીલા ખીલા થઈ ગયા છે ને જો કબૂતરની હેલચલ કેટલી થઈ ગઈ છે, ચારે કોરેકલા કબૂતર ઉડતા જ દેખાય। અને ઝાડવા જો મસ્ત લીલા લીલા દેખાય। વરસાદ થોડીક વાર બંધ રહેશે અને પછી હજી પાછો વરસાદ આવશે, કેમ કે જો હજી વાદળા તમને દેખાય જ છે। હજી તડકો 2 દિવસથી સુરતમાં નીકળ્યો જ નથી, 2 દિવસથી સતત વરસાદ ચાલુ છે એક ધારો। તો હજી વાદળા છે ને હજી વરસાદ આવવાની શક્યતા તો છે જ। જો અહીંયા કેટલું પાણી ભરાઈ ગયું છે સુરતમાં, પાણી બધે ભરાઈ ગયું છે, એટલો વરસાદ આવ્યો છે આજે। અને પક્ષીઓ જો ઉડા ઉડ થયા છે ચારે કોર બિચારા। 5:30 થયા છે અને વરસાદ રહી ગયો છે। તો ત્યાંનું વાતાવરણ એકદમ ઓલું થઈ ગયું છે, પાણી બધે ભરાઈ ગયા તો એ બધા નીકળી ગયા। જો ફ્લાઇટ જાય છે, સવારનો વરસાદ શરૂ હતો, અત્યારે બંધ થયો છે 5:30। સવારથી એક ધારો વરસાદ હતો અને અહીં જો નીચે બધા બેઠા બેઠા શાકભાજીને વીણે છે। અને ઝાડ કેવા સરસ મજાના જો આ બિલ્લીપત્રો છે ને અહીંયા અમારું મંદિર છે, હનુમાનજીનું મંદિર છે ને ઝાડ કેવા સરસ એકદમ લીલાછમ દેખાય છે। ચોમાસાની ઋતુ આવે એટલે ઝાડવા એકદમ સરસ ખીલી જાય, આપણે ઝાડવાને જોવાની મજા આવે, એમ થાય કે ઝાડને જોયા કરી કે સરસ હરાભરા થઈ જાય। તો અત્યારનું વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું છે અને આપણે અત્યારે અગાસી પર આવી ગયા છે ને જો છોકરા અગાસી પર બેઠા બેઠા ફોન ને એવું જોવે છે। અત્યારનું વાતાવરણ એકદમ શાંત છે। આજે સવારથી એક ધારો એટલો વરસાદ આવ્યો છે કે ધાબુય નીતરી જાય એટલો વરસાદ આવ્યો છે। ધાબાય ધરાઈ ગયા એટલો વરસાદ આવી ગયો છે। તો જો અત્યારે બધું કોરું પડી ગયું, બધે પાણી ભરાય છે અને આ પછી પાણી સવારથી એક ધારો વરસાદ આવે ને એટલે અમારે અહીં બધે પાણી પડવા માંડે ધાબામાંથી, ધાબા નીતરવા માંડે એટલો વરસાદ આવે છે। જો અહીંયા બધી સાફ સફાઈનું કામ ચાલે છે।
ધાબામાં પાણી ભરાઈ ગયા છે, બધા કાઢે છે. અને અત્યારે પવન એટલું છે, પવન ઉપડ્યો છે અત્યારે તો. પણ અગાસી ઉપર એમ થાય કે અહીંયા બેઠા રહે, એવો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. અત્યારે તો એટલી સુરતમાં ગરમી હતી ને, તો આજે 2 દિવસથી એક ધારો વરસાદ આવે છે ને, તો ઠંડુ સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે ને, તો એમ થાય કે આઈને આઈને બેઠા રહી. આમ જો ઝાડવાય વળી ગયા છે, જો તમે કરેણું જો, આ કરેણું છે, કરેણું વળી ગઈ, એટલો વરસાદ આવ્યો, ઝાડવા આખા નમી ગયા. આ અમારું બીલીપત્ર નમી ગયું, જો બીલીપત્રનું ઝાડ છે આખું, એ આખું ઝૂકી ગયું, ઝાડવા બધા ઝૂકી ગયા, એટલો વરસાદ આવ્યો સવારનો ને. હવે કબૂતરની હલચલ થવા માંડી છે, કબૂતરે મંડ્યા ઉડવા અત્યારે. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે સાંજનો સમય થઈ ગયો છે ને, 6:30 પોણા 7 થઈ ગયા છે. આપણે દિયાબત્તીને એવું બધું કરી લીધું ને હવે આપણે આવી ગયા છીએ રસોડામાં રસોઈ કરવા માટે. બહાર બહુ બધો વરસાદ આવે છે એટલે બારીઓ બધું બંધ રાખ્યું છે આપણે. તો આજે આપણે બનાવવાના છે થેપલા, કેમ કે વરસાદની સિઝન હોય એટલે કંઈકનું કંઈક નવું જ ખાવાનું મન થાય. શાક રોટલી કોઈને ખાવા ન ગમે એટલે રોજ કંઈકનું કંઈક તીખું તળેલું ને એવું ચટપટું જ ખાવું હોય બધાને. તમારા ઘરમાં પણ એ જ હશે. મારે તો રોજ બધાને કંઈક તળેલું કંઈકનું કંઈક નવું ખાવાનું મન થાય. હરેકના ઘરમાં એ જ પ્રોબ્લેમ હોય કે વરસાદની સિઝન હોય એટલે કાં તો ભજીયા ને થેપલા ને એવું બધું બનાવે. કાલે આપણે પુડલા બનાવ્યા હતા, એના આગલા દિવસે ભજીયા બનાવ્યા હતા. તો આજે આપણે બનાવીએ છીએ થેપલા. તો આપણે થેપલામાં કઈ કઈ વસ્તુ એડ કરવાના છે તો ચાલો આપણે પણ જોઈ લઈએ. તો જો થેપલા માટે આપણે લીલા ધાણા લીધા છે, ફુદીનો લીધો છે, આ આદુ આટલું નાખવાનું છે, મરચાં આટલું, લસણ, દૂધી અને મેથી. આ બધી વસ્તુ આપણે સરસ રીતે ધોઈને સુધારી નાખવાની છે. અને આદુ, મરચાં, લસણ તણે આપણે ખાંડી લેવાનું છે. અને પછી આની પેસ્ટ બનાવીને પછી આપણે એમાં એડ કરવાનું છે. અને આ બધું ઝીણું ઝીણું સુધારી નાખશું, દૂધીને આપણે ખમણી લઈશું. તો આ બધી વસ્તુ મિક્સ કરીને આપણે થેપલા બનાવશું, ખૂબ સરસ ટેસ્ટ આવશે. અને આપણી સેહત માટે પણ ખૂબ સારા છે. લસણ, ધાણા અને મેથી એવું બધું, જેમ મસાલો વધારે હોય એમ થેપલાનો ટેસ્ટ પણ આવે છે. અને આપણી સેહત માટે પણ ખૂબ સારું હોય છે. તો આજે આપણે બનાવવાના છે ફુદીનાના થેપલા. તો ફુદીનો આપણે વધારે નાખશું ને મેથીને એવું પણ બધું નાખવાના છે. મેથી અને ફુદીનો એવું બધું નાખેલું હોય તો આપણે બીમાર પડવાની શક્યતા ઓછી રહેશે. કેમ કે મેથીને એવું વધારે નાખીએ તો બધાને કડવું ન ભાવે. છોકરાને બધાને વધારે કડવું લાગે. આપણે મોટા તો બધા ખાઈ લે, પણ છોકરાને કડવું લાગે એટલે છોકરા પછી ન ખાય. તો હું વધારે ફુદીનો ને એવું, ધાણા ને એવું બધું વધારે નાખું, આદુ ને એવું બધું, લસણ ને બધું વધારે ચડિયાતું નાખીએ તો ટેસ્ટ ખૂબ સરસ આવે છે. તો આપણે થેપલા બનાવીને છોકરાને બધાને જમવા આપી દઈએ, કેમ કે ગરમા ગરમ થેપલા હોય તો જ જમવાની મજા આવે. અને થેપલાની સાથે આપણે દહીં થેપલા અથાણું ખાવાનું છે. ચા આપણે નથી બનાવતા, બધાના ઘરમાં ચા ને એવું બધું બનતું હોય, આપણે પણ ચા નથી બનાવતા. કેમ કે સાંજે ચા પીવાથી અમને લોકો નીંદર નથી આવતી, આખી રાત ઉજાગરો થાય એટલે અમે રાત્રે ચા નથી પીતા. એટલે દહીં થેપલા અથાણું એવું બધું ખાઈ તો આપણે ગરમા ગરમ થેપલા બનાવતા જઈએ ને છોકરા જમતા જશે. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. તો આપણે થેપલા બની ગયા છે ને, આપણે ઓમ ને ધાર્મિકભાઈ જમવા બેસી ગયા છે દહીં થેપલા લઈને. અને જો આમાં ધમુભાઈ જમવા માંડ્યા છે. અને એના પપ્પા અમારી સાથે જમવા નહીં બેસે, કેમ કે અમે ત્રણેય માં દીકરો જમી લઈએ, પછી એકલા જમશે ત્યાં સુધી ફોન ઘુમડશે. જો હવે એમ જમીન ઊભા થઈ ગયા એટલે હવે મેહુલ જમવા બેસી જશે. તો હવે એકલા જમશે. એને અમારે એકલા જ જમવાની મજા આવે, ફેમિલી સાથે જમવાની મજા ન આવે. બધાની છેલ્લે રહેશે. આમ બધા જમીન ઊભા થઈ જાય, નવરા થઈ જાય, પછી જમવા બેસે ત્યાં સુધી ટાઈમ પાસ કરશે. હું બનાવ્યું છે તો પછી નામ તો આપ્યું ને. પછી ધમુભાઈ કંઈક આવિષ્કાર કર્યો છે. બોલો, બતાવો. હું બતાવું ધમુભાઈ શું બનાવ્યું છે? તમારો આવિષ્કાર બતાવો તો. આમાં ધાર્મિકભાઈએ જો નવરા બેઠા કાંક નવો આવિષ્કાર કર્યો છે. ધાર્મિકભાઈ, આવિષ્કાર તો તમારો બતાવો. નામ શું આપ્યું છે એનું? બંદૂક હાથે બનાવી? બતાય તો ખરા, બતાય તો ખરા. કેમ બતાવી? 2.5 કિલો કા છે તમુ 2.5. જેમાં ધાર્મિકભાઈએ બંદૂક હાથે બનાવી છે. કેમ બનાવી? ચેપટી પેન લીધી છે, પછી બોલ પેન, રબર. અરે વાહ, બંદૂકની ગોળી સીધી પેપરમાં લાગી ગઈ. એવું નથી, આ પેપર હે 2.5 કિલો કા. જો આમાં ધાર્મિકભાઈનો આવિષ્કાર બનાવ્યો છે, પેનથી એને બંદૂક બનાવી છે. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.